જો આપણે આ એક દાખલો ગણવાનો છે. શ્રી શક્તિ લિમિટેડની નીચેની માહિતી તારીખ 31/12/2016 રોજ પૂરા થતા વર્ષ માટેની છે. વર્ષ દરમિયાન 1000 એકમો ઉત્પાદન કરેલ છે અને 950 એકમોનું વેચાણ કરેલ છે. આ દાખલો થોડો અગત્યનો એટલા માટે આની અંદર ઘણા બધા પોઈન્ટને કવર કર્યા છે. જેમ કે અહીંયા વહીવટી ખર્ચમાં પણ ચલિત અને સ્થિર અલગ અલગ આપેલ છે. તો આપણે પહેલાં તો જે મારી પાસે છે જ ટાઈપિંગ કરેલું, એટલે એનો જ ઉપયોગ કરી દઉં, એટલે વધારે ટાઈપિંગ મારે ના કરવું પડે 2016 માટે. તો શ્રી શક્તિ લિમિટેડની તારીખ 31/3/2016 રોજ પૂરા થતા વર્ષ માટેનું પડતર પત્રક, આવું આપણે હેડિંગ આપી શકીએ. બરાબર છે. વર્ષ દરમિયાન 1000 એકમો ઉત્પાદન કરેલ છે, એટલે એકમો કેટલા લેવાશે? 1000. એટલે આપણે પડતર પત્રક બનાવીએ છીએ 1000 એકમોનું. હવે અહીંયા ઉત્પાદન અને વેચાણ બંને છે, તો આપણે એવું લખીએ કે ઉત્પાદનના એકમો 1000 અને વેચાણના એકમો 950. આવું હેડ ઉપર લખી દેવાનું. ત્યાર પછી વિગત કુલ રકમ અને એકમ દીઠ. પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. આ બધું તો આપેલું જ છે. પ્રત્યક્ષ ખર્ચા હવે આ ત્રણનો સરવાળો કરીએ એટલે આપણને પ્રાથમિક પડતર મળે. પછી ઉત્પાદન ખર્ચા એમાં 20% સ્થિર કીધેલા છે, તો સ્થિર હું નીચે લખી દઉં. અને 1 લાખના 20% એટલે 20,000 થશે ને. અને બાકીના 80% ચલિત થવા જોઈએ. એટલે 80% કેટલા થશે? 80,000 થશે. એટલે આપણને ઉત્પાદન એટલે કે કારખાના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા એટલે કારખાના પડતર મળશે. ત્યાર પછી વહીવટી ખર્ચા, એમાં પણ આ વખતે સ્થિર અને ચલિત આપેલા છે. અને ચલિત 10,000 છે. એ ઉમેરીએ એટલે આપણને વેચેલ માલની ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર મળશે. હવે અહીંયા વેચાણના એકમો અલગ છે, ઉત્પાદનના એકમો અલગ છે, તો આના પરથી આપણને આખર સ્ટોક ખબર પડશે. 1000 એકમોનું ઉત્પાદન કર્યું અને 950 એકમો વેચ્યા, એટલે આખર સ્ટોક કેટલો હોય? આખર સ્ટોક કેટલા એકમો હશે? 50 એકમો.
તો આખર સ્ટોક 50 એકમો રહેશે, એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર મળશે. ત્યાર પછી વેચાણ ખર્ચ એમાં ઉમેરીએ, બધામાં પ્લસ કરવાનું છે. આખર સ્ટોક માઇનસ થશે, આ બધા વહીવટી ખર્ચા પ્લસ થાય છે, ઉત્પાદન ખર્ચા પ્લસ થાય છે, પ્રત્યક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરી બધું માલ સામાનમાં પ્લસ થાય છે. વેચાણ ખર્ચા એની અંદર પણ સ્થિર અને ચલિત છે. સરવાળો છે અને વેચાણ આપણને આપેલું છે, એટલે એમાં જો આપણને મળશે વેચાણ પડતર એટલે કે કુલ પડતર મળશે. એની અંદર આપણે નફો ઉમેરીશું એટલે આપણને વેચાણ મળશે, જેની કિંમત 8 લાખ છે. હવે આપણે સૌથી પહેલાં તો એકમ દીઠ આપણે ગણતરી કરવી પડશે. તો આખર સ્ટોકની પહેલાંની જે વિગતો છે બધી, એ બધામાં 1000 એકમો લઈશું, અને આખર સ્ટોકની પછીની વિગતો છે તેની અંદર 950 એકમો લઈશું, અને આખર સ્ટોક જે છે ત્યાં આપણે 50 એકમો લઈશું. એ આપણે કૌંસમાં લખી દીધું છે. તો 2 લાખને આપણે 1000 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 200. પછી એ જ રીતે 300 અને એ જ રીતે 50. અહીંયા સરવાળો કરીએ તો 5,50,000 આવશે. 550. હવે ઉત્પાદન ખર્ચામાં 20,000 છે, તેને આપણે 1000 વડે ભાગીએ એટલે 20 રૂપિયા મળશે એકમ દીઠ, અને અહીંયા 80 રૂપિયા મળશે એકમ દીઠ. અને આ રીતે કારખાના પડતર આપણને મળશે 1 લાખ ઉમેરીએ એટલે 6,50,000, અને અહીંયા 650 આવશે. વહીવટી ખર્ચા એને આપણે 1000 વડે ભાગીએ એટલે 50 રૂપિયા મળશે, અને ચલિત ખર્ચા પણ વહીવટી છે, તેને આપણે 1000 વડે ભાગતા 10 રૂપિયા મળશે. આમાં આપણને ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર મળશે 6,50,000 પ્લસ 60,000 એટલે 7,10,000, એટલે 710 આવશે. નીચે આપણે 950 વડે ભાગવાનું છે, તો 950 વડે આપણે ભાગીએ તો 5,000 ને 950 વડે ભાગીએ તો અને ચલિત ખર્ચા 20,000 ને 950 વડે ભાગો $21.1, એટલે 10 લખી દઉં. 21.05 છે એટલે 0.5 લખી દઉં. 21.05 બરાબર. ચાલો, ત્યાર પછી કુલ પડતર મળે, પણ કુલ પડતરમાં આપણે વેચેલ માલની ઉત્પાદન પડતર જોઈએ, એટલે એના માટે આખર સ્ટોક જે છે એની 50 એકમો છે, પણ એની કિંમત કેટલી ગણીશું? 710 જ ગણવાય. બરાબર. હવે એને આપણે 750ને આપણે 50 એકમો વડે ગુણીએ 37,500 આવે છે. તો વેચેલ માલની ઉત્પાદન પડતર બાદ બાકી કરવાથી મળે, અથવા તો 710 અહીંયા રહેવા દો અને 950 વડે ગુણો તો પણ એ જ મળે. 6,74,500 આવે છે. $35,500 આવે છે. 710 ગુણ્યા 50 એકમો 35,500 છે, 37,500 નથી. બાદ બાકી કરવાથી આવે છે, એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર છે એની અંદર વેચાણ ખર્ચા ઉમેરીએ એટલે આપણને કુલ પડતર મળશે 6,74,25 એટલે 6,00,000
6,99,500 એને આપણે 950 વડે ભાગીએ એટલે 736.32 736.32 આવે છે. હવે અહીંયા આપણે 32 કરવા માટે આને બી 6 કરી દઉં છું, કારણ કે પોઈન્ટને કારણે ફેરફાર થાય. જો 6 ને 6 12નો બગડો આવવો જોઈએ ને, આપણે 5 રાખીએ તો 1 આવે. એટલે એ આપણે એડજસ્ટ આપણી રીતે કરી શકીએ. પોઈન્ટ પછી નફો, તો નફાની વાત કરીએ તો બાદબાકી કરવાથી મળે 8 લાખ માઇનસ 6,99,500 એટલે 1,05,000. એને બી 950 વડે ભાગીએ એટલે 105.79 અને છેલ્લે એમાં ઉમેરીએ આપણે અથવા 8 લાખને આપણે 950 વડે ભાગી દઈએ, એ જરૂરી છે. 842.11 અને પહેલાં જોઈ લેવાનું એકમો 9 ને 2 11નો એકડો આવે છે. તો આ તમારું 2016ના વર્ષના રોજ પૂરા થતા વર્ષ માટેનું પડતર પત્રક બની ગયું. બરાબર છે. હવે આના પરથી આપણે 2017નું બનાવવાનું છે. બરાબર છે. હવે આને આપણે 2017નું કન્વર્ટ કરીએ તો એ અંદાજિત પત્રક બનશે, એટલે કે એને આપણે બજેટ કહી શકાય અથવા તો એને અંદાજપત્રક પણ કહી શકાય. બરાબર છે. તેની અંદર વેચાણના એકમો અને ઉત્પાદનના એકમો કેટલા છે એ પણ જોઈ લે. અને 2017 માટે અંદાજે ઉત્પાદન 1500 એકમોનું થશે અને વેચાણ 1400 એકમોનું થશે. હવે જે પણ ચલિત છે તે બધામાં આપણે કુલ રકમનું કામ નથી એટલે બાદ કરી દઈએ. એટલે તમારે સર્કલ કરી દેવાનું, જ્યાં તમારે 2016નું જે બનાવ્યું છે ને ત્યાં પેન્સિલથી સર્કલ કરી દેવાનું. કુલ રકમનું તો એમ બી કામ નથી, કુલ રકમ તો ટોટલી કંઈ કામનું જ નથી. આ બધા કુલ પહેલાં કાઢી નાખો. મેં આપણે નફાનો દર પણ શોધી કાઢીએ. તો કુલ પડતર પર નફાનો દર કેટલો છે, તો કદાચ જરૂર પડે, નહીં પણ પડે. નફો નહીં પૂછ્યો હોય, વેચાણ નહીં પૂછ્યું હોય તો નહીં પણ પડે. અને તો 1,05,000 ભાગ્યા 6,99,500 1,05,000 ભાગ્યા 6,99,500 ગુણ્યા 100 એટલે 14.37% આવે છે. એટલે અહીંયા હું લખી દઉં છું 14.37%. હવે બધી કુલ વિગતો આપણે કાઢી નાખીએ, કુલ પડતર પણ કાઢી નાખીએ. નફો ને બધું કંઈ કામનું નથી, તે પણ રહેવા દઈએ, કદાચ ફેરફાર થાય તો. જ્યાં ચલિત છે ત્યાં કુલ રકમ કાઢી નાખીએ અને જ્યાં સ્થિર છે ત્યાં એકમ દીઠવાળી રકમ કાઢી નાખીએ. તમારે જે કામનું છે તે સર્કલ કરી દેવાનું પેન્સિલથી. સ્થિર છે એટલે એકમ દીઠવાળી રકમ કાઢી નાખો અને ચલિત છે તે આ રકમ કાઢી નાખો. આખર સ્ટોક જે છે એ તો બદલાઈ જ જશે, એકમો પણ બદલાઈ જશે. તો આખર સ્ટોકમાં 1500 એકમો આપણે ઉત્પાદન કર્યા છે અને 14,000 એકમ નહીં પણ 1400 એકમ વેચ્યા છે. તો 100 એકમો થઈ જશે આખર સ્ટોકના એકમો. ઓકે, આટલો આપણે ફેરફાર કરી દીધો. હજુ અહીંયા વેચાણમાં પણ કરવાનું છે. વેચાણની અંદર સ્થિર છે તે એકમ દીઠ કાઢી નાખો અને ચલિત છે તે કુલવાળી રકમ કાઢી નાખો. ઓકે, હવે આપણે શરૂ કરીએ દાખલો.
માલસામાનની કિંમતમાં 25% અને મજૂરીની કિંમતમાં 10% વધારો થશે. માલસામાનની કિંમત કેટલી છે? 200 છે. એમાં 25% વધારો કરીએ તો આપણે અહીંયા લખી શકીએ 200 પ્લસ 25%, એટલે કેટલા થશે? 200 ના 25% એટલે 50, એટલે 250 થશે. એટલે આપણને હવે બરાબર 250. ત્યાર પછી મજૂરીની કિંમતમાં કેટલા ટકા ફેરફાર કરવાનો કીધો છે? 10% વધારો કરવાનો કીધો છે. 300 પ્લસ 10% બરાબર 300 ના 10% એટલે 30, એટલે 330 થશે. આપણે ત્યાં પણ લખી દઈએ 330. ચલો, પ્રત્યક્ષ ખર્ચામાં કંઈ કીધું નથી. ઉત્પાદનના ખર્ચા એટલે કે કારખાના ખર્ચા માલસામાન અને મજૂરીના સંયુક્ત પ્રમાણમાં વધશે. હવે તમારે જોવાનું છે કે માલસામાન અને મજૂરીનો સંયુક્ત ખર્ચ હતો કેટલો. તો માલસામાન અને મજૂરીના ખર્ચનો હું અહીં સરવાળો કરું છું. તો પહેલાં કેટલો હતો? 500 હતો. અને હવે કેટલો થઈ ગયો? 550, 580 થઈ ગયો. તો હવે મને કહેશો કેટલો વધારો થયો? 80 રૂપિયાનો વધારો થયો હે ને. તો 80 રૂપિયાનો વધારો એટલે કેટલો વધારો ગણાય? કેટલા ટકા વધારો ગણાય? તો 80 છે એ 500ના કેટલા ટકા છે? એના માટે શું કરવું પડે? 80 ભાગ્યા 500 ગુણ્યા 100, 16%. કેટલો વધારો થયો? 16%. તો ઉત્પાદનના ખર્ચમાં વધારો કીધો છે તો કયા ખર્ચમાં વધારો ગણો? સ્થિરમાં કે ચલિતમાં? તો જો માલસામાન અને મજૂરીના પ્રમાણમાં જે વધારો કયો હોય છે ને તે હંમેશા ચલિતમાં થાય. એટલે ચલિત જે છે ને 80, તેમાં 16% વધારો કરો. તો 80માં પ્લસ 16% કરો. 80 પ્લસ 16% કેટલા થાય છે? 96 થાય છે. 92.8 થાય છે. ઓકે, 92.8. .80 બરાબર. આપણે બે આંકડામાં લેવાના રૂપિયા પૈસા. ઓકે. પછી વહીવટી સ્થિર ખર્ચા સ્થિર જ રહેશે, જ્યારે ચલિત ખર્ચમાં 5% વધારો થશે. વહીવટી ચલિત ખર્ચા સ્થિર છે તે સ્થિર જ રહેશે અને ચલિત ખર્ચમાં 5%નો વધારો થશે. 10 જે છે તેમાં પ્લસ 5% કરી દઈએ. કેટલા થશે? 10ના 5%, 10 રૂપિયાને 50, 10 રૂપિયાને 50 પૈસા લખી શકીએ. ત્યાર પછી વેચાણ ખર્ચ સ્થિર વેચાણ ખર્ચ બમણું થશે. સ્થિર વેચાણ ખર્ચ 5000 છે તે બમણું થશે એટલે 10,000 થઈ જશે. અને ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે ચલિત ખર્ચ 21.06 છે તે જ રહેશે. તૈયાર કરો 2016ના વર્ષનું કુલ અને એકમ દીઠ પડતર પત્રક અને વર્ષ 2017 માટે કુલ તેમજ અંદાજિત પડતર પત્રક દર્શાવતું પત્રક. એટલે નફો અને વેચાણ વિશે કોઈ વિગત કીધેલી નથી એટલે આપણે કંઈ કામનું જ નથી. એટલે કુલ પડતર સુધીની જ ગણતરી કરવાની છે. બસ હવે એકમો સાથે ગુણાકાર ભાગાકાર કરીએ તો 250 છે અને 1500 એકમો છે એટલે 250 ગુણ્યા 1500 કરો. 3,75,000 આવે છે. પછી 330 ગુણ્યા 1500 4,95,000 આવે છે. પચાસ ગુણ્યા 1500 75,000 આવે છે. 20,000 ભાગ્યા 1500 13.33 આવે છે. અને 92.80 ગુણ્યા 1500 92.80
ગુણ્યા 1500 1,39,200. ત્યાર પછી 50,000 છે. 50,000 ભાગ્યા 1500 33.33 આવે છે. અને 10.50 ગુણ્યા 1500 એટલે 15,750 આવે છે. હવે નીચે જે ગણતરી કરવાની તે 1400 એકમો માટે કરવાની. તો 10,000 ભાગ્યા 1400 વેચાણ ખર્ચા વેચાણ માટેના એકમોને જ લાગશે એટલે 7.14 આવે છે. અને 21.06 ગુણ્યા 1400 એટલે 29,484. 29,484. હવે સરવાળા કરી દઈએ એટલે આપણો જવાબ આવી જશે 3,75,000. અચ્છા, આપણે પેલા એકમો ગણવાના છે ને, તો અહીંયા આપણી કિંમત, અચ્છા એ આપણે કરીએ. ચલો, 3,75,000 પ્લસ 4,95,000 પ્લસ 75,000 બરાબર 9,45,000. અને અહીંયા પણ કેટલા આવશે? 630. વેરી ગુડ. ત્યાર પછી પ્રાથમિક પડતર, પછી કારખાના પડતર એટલે 9,45,000 પ્લસ 20,000 પ્લસ 1,39,200 11,04,200. મારે એકમનાંકની નીચે એકમનાંક નથી રહેતો, તમારે વ્યવસ્થિત લખવાનું. ભાગ્યા 1500 736.13 736.13 વહીવટી ખર્ચા 736.13 છે ને, તેમાં 33.33 પ્લસ 10.50 ઉમેરીએ તો 789.96 79.96 આવું આવે છે. એને ગુણ્યા 1500 કરીએ એટલે 11 લાખ. આપણે જરા સરવાળો કરીને જોઈ લઈએ. 11,04,200. હા, આવશે 11,04,200 પ્લસ 50,000 પ્લસ 15,750 એટલે 11,69,990 11,69,950 આવે છે. તમે બરાબર જુઓ, આ 15,750 છે ને 4,200 છે. કંઈક ભૂલ હશે તમારી. 779 આવે છે અહીંયા. 3 ને 3 6 5 6 7 8 ને 1 9 બરાબર છે. હવે આની જે કિંમત છે તે જ રહેવાની છે, પણ એકમો આ વખતે 100 એકમો સાથે ગુણવાનું છે. 97 થશે ને, ગુણ્યા 100 એટલે અહીંયા આપણે 7 કરી દઈએ. 77,996 એટલે 97 કરી દઉં છું. વેચેલ માલની ઉત્પાદન પડતર બાદબાકી કરો. 77,997 બાદ કરીએ. 10,91,953 ભાગ્યા, હવે 1400 કરવાના ને,
779.96 આવી જાય છે. હવે વેચાણ ખર્ચા એની અંદર ઉમેરીએ એટલે આપણને કુલ પડતર મળી જશે 10,91,953 પ્લસ 10,000 પ્લસ 29,484 11,31,437 એને ભાગ્યા 1400 કરી દઈએ 808.17. ઓકે.